ત્યારબાદ નરેન્દ્ર મોદીને જે મળેલા મહત્વના એવોર્ડો જોઈ લઈએ, કારણ કે 2025નો એન્ડ થઈ ગયો. 2024નો પહેલો એવોર્ડ પણ આપી દીધો. કયો? તો કે ઇઝરાયલનો નેસટ આપી દીધો. ત્યાંનું સંસદનું સર્વોચ્ચ સન્માન છે, તો એ એક યાદ રાખવું. હવે 2025ના તમામ જે નરેન્દ્ર મોદીને એવોર્ડો મળ્યા છે ને અલગ અલગ દેશોના, એ જોઈ લઈએ. પેલો ઇથોપિયાનો ગ્રેટ ઓમાન નિસાર ઓફ ધ ઇથોપિયા એવોર્ડ નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ઓમાનનો તો ધ ફ્લેટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ઓમાન એ મળ્યો હતો. જો નામ લખેલા હોય એમાં તો વાંધો જ નહીં આવે, પણ જેમાં નામ નથી લખેલા એ મહત્વના બનશે. નામીબિયાનો તો કે ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન વેરિએશન મીબિયન મળ્યો હતો. બ્રાઝિલનો મળી ગયો. ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશન ઓફ ધ સંઘર્ષ ક્રોસ, તો ક્રોસ તરીકે યાદ રાખવું. એ બ્રાઝિલનો એવોર્ડ મળી રહ્યો છે. આમાં નામીબિયાનું નામ નથી, તો મિરાબિલિયન્સ એવું યાદ રાખવું. નામીબિયાનો મળ્યો છે. ત્યારબાદ ત્રિનિદાદ અને ટોબેગોનો ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ધ ત્રિનિદાદ એન્ડ ટોબેગો, નામ હોય એમાં તો કોઈ સવાલ જ નથી. ધાનાની વાત કરી લઈએ. ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ધાના, એમાંય કઈ વાંધો નહીં આવે. આ નામ નથી એના યાદ રાખવા. સાયપ્રસ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ મોકારિયન્સ 3, આ એવોર્ડ આપ્યો છે સાયપ્રસના ઓલાએ. શ્રીલંકાના તો કે શ્રીલંકા મિત્ર વિભૂષણ મળ્યો હતો નરેન્દ્ર મોદીને. મોરિશિયસની વાત કરીએ. ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ ક્રી મળ્યો છે. જ્યારે બાર્બાડોસની વાત કરીએ, ઓનરી ઓર્ડર ઓફ ધ ફિલ્મ ઓન બાર્બાડોસ, એ બાર્બાડોસનો સર્વોચ્ચ સન્માન છે એ મળ્યો હતો. આપણા મોદીજી નતા પૂગ્યા એટલે આ ભાઈ એવોર્ડ લઈ અને પછી મોદીજીને અર્પણ કર્યો હતો. તો આવા મહત્વના નરેન્દ્ર મોદીને 2025માં મળેલા એવોર્ડો આપણને યાદ રાખવા. અને આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવી. તો ચલીએ આજનો ક્લાસ અહીંયા સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.